કહેવાય છે ને, અસંભવ છે માત્ર એક શબ્દ. મક્કમ ઇરાદા હોય, લક્ષ્ય નિર્ધારિત હોય તો બધું જ છે સંભવ. વર્ષ 2003માં આવું જ કંઈક જોવા મળ્યું ગુજરાતમાં. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાયબ્રન્ટ ગુજરાત થકી વિશ્વના રોકાણકારો માટે દ્વાર ખુલ્લા કર્યા. તેની અસર જોવા એ મળી કે ગુજરાત હવે દેશનું ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મમાંથી જ પ્રેરણા મેળવી વડોદરાના લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે FSSI અને 2-વે એડવર્ટાઇઝિંગ દ્વારા ઉદ્યોગકારોનો ઉત્સાહ બમણો કરવા અને નવી તકોનું સર્જન કરવા એનજી એક્સપોનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસ સુધી ચાલેલા એક્ઝિબિશનમાં કેટલા ઉદ્યોગકારોએ લીધો ભાગ, કઈ પ્રોડક્ટ્સના લાગ્યા હતા સ્ટોલ, રજિસ્ટ્રેશનનો આંક કેટલા અંકને પાર પહોંચ્યો, આ સંપૂર્ણ અપડેટ્સ જાણવા જુઓ અમારી ખાસ રજૂઆત ઉદ્યોગોને અગ્રતા આપવા એનજી એક્સપો અગ્રેસર. ઔદ્યોગિક એકમોને વેગ આપવા વડોદરા બન્યું સેન્ટર પોઈન્ટ. લઘુ ઉદ્યોગકારો માટે વ્યવસાયની વૃદ્ધિ માટે ઊભી કરી નવી તક. લાગ્યા 375 થી વધુ સ્ટોલ, 62,000 થી વધુ રજિસ્ટ્રેશન. યંગ એન્ટરપ્રિન્યોર ડિસ્ટ્રીબ્યુટર્સે લીધો ભાગ. ઉદ્યોગોને અગ્રતા આપવા એનજી એક્સપો અગ્રેસર. મહત્વનું છે કે વાયબ્રન્ટ ગુજરાતના પ્લેટફોર્મ દ્વારા વિશ્વના રોકાણકારોની પણ પહેલી નજર હવે આપણું રાજ્ય બન્યું છે. ગુજરાતમાં રોકાણ એટલે સફળતાની 100% ગેરંટી તેવું હવે વિશ્વના રોકાણકારો પણ માની રહ્યા છે. બસ આ જ વિચારધારા આગળ પણ અકબંધ રહે તે દિશામાં આવા ઔદ્યોગિક મેળા પણ વિશેષ યોગદાન આપી રહ્યા છે. વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં ઉદ્યોગોનું વિશેષ યોગદાન રહેલું છે અને એટલે જ તો ગુજરાત ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે. આ રફતાર થંભે નહીં અને અવિરત આગળ વધતી રહે તે માટે જ નાના અને મધ્યમ ઉદ્યોગોને વિવિધ માધ્યમો દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવા વડોદરા શહેરમાં એનજી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું. લઘુ ઉદ્યોગકારો માટે વ્યવસાયની વૃદ્ધિ માટે વિશેષ તક અહીં ઊભી કરવામાં આવી, જેનો લાભ બહોળી માત્રામાં મુલાકાતીઓએ લીધો. 74 રજિસ્ટ્રેશન જે થયા છે એમાં નાના SME થી માંડીને MSME પણ થયા છે અને આ વખતે એક નવીન વાત એ છે કે ઘણા યંગ એન્ટરપ્રેનર્સ પણ આમાં રજિસ્ટ્રેશન કર્યા કે જેથી કરીને એ પોતાની ટેકનોલોજી અને પોતાની આઈડિયા પ્રમાણે એમના સ્ટોલ મૂકેલા છે. જે આપણા નરેન્દ્ર મોદીજીની કહેવા પ્રમાણે કે યંગ એન્ટરપ્રેનર્સને પણ એક નવું જોમ આપવા માટે અમે પણ એક અથાગ પ્રયત્ન કર્યો છે અને નવા યંગ એન્ટરપ્રેનર્સે પણ એમના સ્ટોલ મૂક્યા છે કે જે એમની પ્રોડક્ટ અહીંયા ડિસ્પ્લે કરી શકે. આજે એવું જાણવા પણ મળ્યું છે અમારા જ સંસ્થાના ઘણા જૂના મેમ્બરો, એમના છોકરાઓ જે ઘણા વખતથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ ભણવા ગયા હતા અને ત્યાં કામ કરતા હતા, પણ હવે આ મોદી સરકારની નવી પદ્ધતિથી જે યંગ એન્ટરપ્રેનર્સને પણ એક જોમ મળ્યું છે તો એ પોતાનો બિઝનેસ અહીંયા પરત આવીને પોતાનો બિઝનેસ આગળ વધારી રહ્યા છે. તો આવા એક્ઝિબિશનના માધ્યમથી એમને પણ એક નવી તક મળી છે કે જે ત્યાં જેણે શીખેલા અથવા અહીંથી શીખીને ત્યાં એમની કળાને, એમની જે ભણતરને ત્યાં યોગદાન આપતા હતા એ બધા અહીંયા પરત પાછા ફર્યા અને આપણા દેશને પણ નવી ઊંચાઈ લઈ જાય છે એવી એક આ એક્ઝિબિશન તરફથી એક માન્યતા છે અને આ ઘણું આગળ વધશે. તદુપરાંત આ એક્ઝિબિશન છેલ્લું આ 12મું એક્ઝિબિશન ગુજરાત ખાતે છે. અમારા એક્ઝિબિશનમાં જે એક્ઝિબિટર એનજી એક્સપોના ઓનર અંબાલાલભાઈ, એમને આ વખતે એક નવીન એ કરી છે કે ગુજરાતની બહાર પણ એક્ઝિબિશન કરવું અને એમણે આ વખતે પૂનામાં આવતા નવેમ્બરમાં એ એક્ઝિબિશન કરી રહ્યા છે. તો અમારા એમને વિશેષ છે કે જેથી કરીને આ જ ટાઈપનું એક્ઝિબિશન ઓલ ઓવર ઇન્ડિયામાં પણ થાય. તદુપરાંત બધાને પણ આવી નવીન તક મળે કે આપણા ગુજરાતમાંથી આ જે એક્ઝિબિશન સક્સેસ થયું તો એમને બહાર પણ એક્ઝિબિશન કરવાની સફળતા મળે.
एनजी एक्सपो 2024 इन बड़ौदा। तो दोस्तों आज के ये एनजी एक्सपो के एग्जीबिशन के अंदर एसएलटीएल ग्रुप लिमिटेड ने हमने यहाँ पे पार्टिसिपेट किया है एंड यहाँ पे 2 मशीन हमने शो किए हैं, एक फाइबर लेजर कटिंग मशीन एंड एक हो गया हमारा फाइबर लेजर मार्किंग मशीन। एंड दोस्तों ये जो फाइबर लेजर कटिंग मशीन है, एज यू नो कि आज कोई भी इंडस्ट्रीज ऐसी बाकी नहीं है कि जिसके अंदर लेजर कटिंग मशीन का यूज ना होता हो, और ये मशीन के अंदर आप इजीली एमएस, एसएस, ब्रास, कॉपर ये सारे मटेरियल्स काट सकते हो और बहुत सारी इंडस्ट्री को एक सिंगल मशीन से टारगेट कर सकते हो, जैसे कि सीट मेटल इंडस्ट्री हो गई, हमारा किचन इक्विपमेंट का इंडस्ट्रीज हो गई, जिम इक्विपमेंट इंडस्ट्री हो गई, और मेजोरिटी इवन आप एरोप्लेन इंडस्ट्री से लगाकर अपने घर के किचन तक, इन सारी इंडस्ट्री के अंदर आज ये लेजर कटिंग मशीन का यूज होता है। और दोस्तों ये जो लेजर कटिंग आप देख रहे हो उसका करीबन कॉस्टिंग 30 लाख से स्टार्ट होता है एंड वॉट एवर यू देन वांट कि आपकी कैसी रिक्वायरमेंट है उसके ऊपर रेट इसका वेरी होता है। જેમાં અમે વિર્ગો પ્લસ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના પાર્ટિસિપન્ટ અહીંયા થયેલા છે। ખરેખર આનંદની વાત છે કે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં તમામ પ્રકારની પ્રોડક્ટ ડિસ્પ્લે કરવામાં આવી છે। અમારી પાસે ઓલ ઓવર ઇન્ડિયામાં સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। અમારી પાસે આર્ક, મિગ, ટીક, પ્લાઝમા તેમજ સીએનસી પ્લાઝમા પણ અવેલેબલ છે અને લેટેસ્ટ વોટરપ્રૂફ સિરીઝ જે આર્કમાં અમારી પાસે અવેલેબલ છે। અમે સેલ્સ અને સર્વિસ બંને પ્રોવાઈડ કરીએ છીએ, જેમાં અત્યારે આર્કમાં લેટેસ્ટ સિરીઝ પણ છે, મિગ, ટીગ અને પ્લાઝમા જેવા અનેક પ્રકારના મશીનો પણ છે જે ઇન્ડસ્ટ્રીયલમાં એમએસ, એસએસ, એલ્યુમિનિયમ, કોપર એના વેલ્ડિંગ માટે વપરાતા હોય છે। તેમજ સીએનસી પોર્ટેબલ લેઝરમાં એસએસ અને એમએસમાં પ્રોફાઇલ કટિંગ પણ અમે ધરાવીએ છીએ। તો અમારી પાસે અત્યારે હાલમાં બજારમાં કોમર્શિયલ રેન્જ તેમજ હેવી રેન્જમાં પણ મશીન અવેલેબલ છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં અમે તેનો સપ્લાય ધરાવીએ છીએ। અમે એનજી એક્સપોર્ટમાં પાર્ટિસિપેટ કરેલું છે। ડોમ 2માં E2 સ્ટોલ છે અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ રાજકોટમાં છે, દર્શન સ્ટીલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને। બેઝિકલી અમારું સ્ટીલ સ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર, વેરહાઉસ, કોઈ ફેક્ટરી બિલ્ડિંગ હોય, ફાર્માસ્યુટિકલ હોય, કેમિકલ બિલ્ડિંગ હોય કે જે સ્ટીલ સ્ટ્રક્ચર હોય છે તેનું એન્ટાયર વર્ક અમે કરીએ છીએ। ઇનિશિયલી સ્ટાર્ટ ટુ ડિઝાઇનિંગથી લઈને આખું સ્ટ્રક્ચર ઇરેક્શન થાય ત્યાં સુધીનું બધું જ કામ અમે જાતે, અમારું ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ છે। બેઝિકલી ડિઝાઇનિંગ થઈને જે બી ડિઝાઇન થઈ એ અમારું ઇનહાઉસ મેન્યુફેક્ચર થાય અને એ જ પ્રોડક્ટ અમારી સાઇટ પર જઈને એસેમ્બલિંગ થાય। એ રીતે આમું ઇનિશિયલી ડિઝાઇનિંગથી લઈ અને ઇરેક્શન સુધીનું ટોટલી વર્ક અમે કરીએ છીએ। એમાં અમે રો મટીરિયલ બહારથી પરચેસ કરીએ, બાકી ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ સેક્શન ને બધું અમારું ઇનહાઉસમાં છે। અમારી બરોડા બી ઓફિસ છે સમા સાવલી રોડ પર। એક દાયકા પહેલા દેશની અર્થવ્યવસ્થા 10મા ક્રમે હતી। જો કે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી અને ઉદ્યોગકારોને પ્રોત્સાહન પૂરી પાડતી નીતિના કારણે જ દેશની અર્થવ્યવસ્થા હવે 5મા ક્રમે છે। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન પણ કહે છે કે તેમની આગામી ટર્મમાં દેશની અર્થવ્યવસ્થા 3જા ક્રમે પહોંચી શકે છે। તેમાં સિંહ ફાળો ઉદ્યોગ જગતનો રહી શકે છે। जब हम यहाँ काम कर रहे थे तब हमारी कल्पना थी, हमारी सोच थी कि गुजरात देश का ग्रोथ इंजन बने। चलिए थोड़े लोगों को समझ आया। देश ने इस परिकल्पना को हकीकत बनते देखा है। 2014 में जब हमें देश की सेवा करने का अवसर दिया तो हमारा लक्ष्य भी विस्तार हुआ और हमारा लक्ष्य था कि भारत दुनिया का ग्रोथ इंजन बने। વડોદરામાં આયોજિત એક્ઝિબિશનમાં અલગ અલગ ઉદ્યોગ સાથે સંકળાયેલા 375થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં એન્જિનિયરિંગ અને ટ્રેડિંગને લગતી તમામ સાધન સામગ્રીને ખુલ્લી મૂકવામાં આવી હતી।
જણાવતા આનંદ થાય છે કે 62,000થી પણ વધુ લોકોએ આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે 1 લાખથી પણ વધુ લોકોને મુલાકાતીઓને સારા પ્રતિસાદ ઔદ્યોગિક મેળામાં પગ મૂકતા અનુભવ થયો. એક્ઝિબિશન એનજી એક્સપો છે એમાં અમે લોકો લાસ્ટ 5 યર્સથી પાર્ટિસિપેટ કરીએ છીએ અને આ થર્ડ એક્ઝિબિશન છે અમારું એનજી એક્સપોમાં. આ લોકો એસએમઈઝ એન્ડ એમએસએમઈ માટે એન્જિનિયરિંગ કંપનીઝનું એક એક્ઝિબિશન અરેન્જ કરે છે જે નાની ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણું યુઝફુલ હોય છે. પર્ટિક્યુલર અમારી વાત કરીએ તો અમે લોકો ERP પ્રોવાઈડ કરીએ છીએ, સ્પેશિયલી ડિઝાઇન ફોર એન્જિનિયરિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ. અને લાસ્ટ 20 યર્સથી અમે લોકો આ ફિલ્ડમાં છે એન્ડ વી હેવ મોર દેન 1,500+ ક્લાયન્ટ્સ ઇન ગુજરાત. અને અમારી જે પ્રોડક્ટ છે સ્પેશિયલી એવી રીતે ડિઝાઇન કરી છે કે એન્જિનિયરિંગ કંપનીઝની જેટલી બી રિક્વાયરમેન્ટ હોય એ ડે વનથી એ લોકોને ડિટેલમાં મળે. લાઈક એ લોકોના બધા જ ડિપાર્ટમેન્ટ આમાં ઇન્ટિગ્રેટ કર્યા છે, સેલ્સ, પરચેસ, પ્રોડક્શન પ્લાનિંગ, મટીરિયલ પ્લાનિંગ, સબ કોન્ટ્રાક્ટિંગ. એટલે બહુ યુઝફુલ પ્રોડક્ટ છે એન્જિનિયરિંગ કંપનીઝ માટે. તમને જણાવતા ખુશી થાય છે કે અમે અહીંયા એનજી એક્સપોમાં અમારી મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટનું પ્રદર્શન કરેલું છે અને અમે લોકો અમારું એચિવમેન્ટ, અમારું ફ્યુચરનું પ્લાન એવો છે કે ઇન્ડિયામાં જે રીતે ઇમ્પોર્ટનું મારો છે ચાઇનીઝ અને બીજી કંપનીઓનું, એની સામે આપણી રેવન્યુ બહાર ના જાય એના માટે આપણે ઇન્ડિયામાં જ આપણી સારી પ્રોડક્ટ બને અને વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ બનાવવાની અમે લોકો કોશિશ કરી રહ્યા છે. અમારી પાસે જેટલી પણ પ્રોડક્ટ છે એ બધી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ મેન્યુફેક્ચર થઈ છે અને એ બધી પ્રોડક્ટ પહેલાં ઇમ્પોર્ટ થતી હતી અને અમે કોશિશ કરી રહ્યા છીએ કે મેક્ઝિમમ પ્રોડક્ટ ઇન્ડિયામાં બને અને સારામાં સારી પ્રોડક્ટ અમે લોકો ફ્યુચરમાં ઘણી બધી પ્રોડક્ટ અમારા પ્રોફાઇલમાં છે અમારા બાસ્કેટમાં કે જે હજુ અમારે ડેવલપ કરવાની છે. અને અમે ખાસ કરીને કટિંગ અમારી થીમ છે, મેટલ કટિંગ અને કોન્ક્રીટ કટિંગ. કે ઇન્ડિયાની અંદર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ગ્રો થઈ રહ્યો છે, કેન્દ્ર સરકાર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને ફ્યુચરમાં પણ થવાના છે, રેલવે છે, રોડ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના, તો એને એકોર્ડિંગલી અમે મેટલ કટિંગ, કોન્ક્રીટ કટિંગને બેસ્ટ પ્રોડક્ટ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં બને અને સારામાં સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય એ અમારો એમ છે. અને આ એક્ઝિબિશનથી અમને ઘણો બધો પુશ મળશે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ, કે મંજુસર, વાઘોડિયા, પોર, હાલોલ, આ બધી ઇન્ડસ્ટ્રીઝને અમે શું કરી રહ્યા છે, કેવી પ્રોડક્ટ બનાવી રહ્યા છે અને એમના તરફથી અમને ઘણા બધા સૂચનો મળશે કે પ્રોડક્ટમાં કેવી રીતે ફેરફાર કરવા, અનુભવી લોકોનો અમને સપોર્ટ મળશે. તો એ રીતે આ એક્ઝિબિશન અમને ઘણું યુઝફુલ થઈ રહ્યું છે. એનજી એક્સપો એક્ઝિબિશનમાં અમારો સ્ટોલ છે ડોમ નંબર 1C3માં, મેઝલ એડહેસિવ ટેપ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે. તમે જોઈ રહ્યા છો એમ અમે સ્પેશિયાલિટી ટેપ્સમાં છીએ, મોસ્ટલી ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ છે, કસ્ટમાઇઝ પ્રોડક્ટ્સ અમારી પાસે છે અને ઇટ્સ લાઈક ઇન્ક્વાયરીઝ ઘણી આવી રહી છે, ફૂટપ્રિન્ટ્સ વધારે છે, વિઝિટર્સ ઘણા આવી રહ્યા છે. ઇન્ક્વાયરીઝમાં ઘણી લીડ્સ આવી રહી છે અને હોપફુલી સારું એવું રિસ્પોન્સ મળશે આ એક્ઝિબિશનથી, એવું લાગી રહ્યું છે. અમારા રીતે જો એક્ઝિબિશન જે છે અમારી રીતે બહુ સારો એવો બેનિફિટ થઈ રહ્યો છે. અત્યારે જો સ્ટાર્ટિંગ છે, મોર્નિંગમાં નવા કસ્ટમર સાથે અમને મળીએ છીએ, નવા કસ્ટમર સાથે એમના જે પ્રોડક્ટ રિલેટેડ અમે એમને જે પણ ઇન્ક્વાયરી હોય છે એમને સારું સજેશન આપીએ છીએ. અને એનજી એક્સપો એક એવો પ્લેટફોર્મ છે જેના થ્રુ અમે ઓલ ઓવર ઇન્ડિયાના અને એક્સપોર્ટ જે કરતા હોય એના સાથે અમે કનેક્ટિવિટી કરી શકીએ છીએ. તો અમને સારો રિસ્પોન્સ એનજી એક્સપો થ્રુ મળી રહ્યો છે. અમે મારી જે બ્રાન્ડ છે સ્ટેલમેક ક્રેન્સ એન્ડ હોઇસ્ટ છે, અમે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ બનાવીએ છીએ જેનો અમે અત્યારે માર્કેટિંગ એનજી એક્સપો થ્રુ કરીએ છીએ. સો અમને આઈ હોપ કે સારો એવો રિસ્પોન્સ હજુ અત્યાર સુધી તો મળ્યો છે. હજુ હોપ કે અમારો જે બિઝનેસ છે એનજી એક્સપો થ્રુ વધારે ગ્રો કરી શકીએ. આનાથી યંગ એમાં એવું છે કે અમે અમારા જે ન્યૂ પ્રોડક્ટ્સ છે જે તમે જોઈ શકો છો, તો એના થ્રુ અમે ન્યૂ કંઈક માર્કેટમાં લાવીએ છીએ જેનાથી જે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે, કોઈ પણ ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ કંપની છે, એમને સારો એવો બેનિફિટ માન લો કે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સમાં થઈ શકે છે.
ગુજરાત સરકારની નવી ઔદ્યોગિક નીતિમાં પણ એમએસએમઈ સેક્ટરને સસ્તી લોન, સબસિડી સહિત અનેક વિશેષ લાભો આપવાની જોગવાઈઓ કરવામાં આવી છે. આ ઉપરાંત સિંગલ વિન્ડો પ્રોસેસ સિસ્ટમનો પણ લાભ ભૂતકાળમાં અનેક સાહસિક ઉદ્યોગકારોને મળતા તેઓ અનેક લોકોને રોજગારી આપતા થયા છે. આર્થિક વિકાસ સાથે સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્ર સુધી વિકાસ પહોંચ્યો છે. માળખાકીય સુવિધામાં જે વૃદ્ધિ થઈ તેનો લાભ રાજ્યના છેવાડાના માનવીને પણ મળ્યો અને રાજ્યના યુવાનોના કૌશલ્ય માટે વૈશ્વિક તકો અને પ્લેટફોર્મ મળ્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રીની પોર્ટ લેડ ડેવલપમેન્ટ પોલિસીના કારણે ગુજરાત દેશનું અગ્રણી એક્સપોર્ટ સ્ટેટ બન્યું છે. પ્રારંભે આદરણીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતને એક મંત્ર આપ્યો હતો, ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ વિલ. ગુજરાત અને ગુજરાતીઓની ક્ષમતામાં વડાપ્રધાનશ્રીએ મૂકેલા આ તૂટ વિશ્વાસ હતો. આ વિશ્વાસને આજે આપણે સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી ચરિતાર્થ કર્યો છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. એફડીઆઈ મેળવવામાં દેશમાં નંબર 1 અને છેલ્લા 4 વર્ષથી ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે પણ અગ્રેસર છે. એનજી એક્સપો એક્ઝિબિશનમાં માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝના એન્ટરપ્રિન્યોર અને ડિસ્ટ્રીબ્યુટર્સ હાજર રહ્યા હતા. એક્ઝિબિશનમાં ભાગ લેનાર દરેક લોકો પોતાની આગવી ઓળખ અને પ્રોડક્ટ્સ લઈને આવ્યા હતા. મહત્વનું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ઉદ્યોગકારો પણ પોતાનો સિંહ ફાળો જે રીતે આપી રહ્યા છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ યોજનાઓનો લાભ ઉદ્યોગકારોને જે રીતે મળી રહ્યો છે તે અહીં જોઈ શકાય છે. ગુજરાતની યશગાથામાં ઉદ્યોગકારો સ્વર્ણિમ ઇતિહાસ અંકિત કરી શકે છે. એકચ્યુઅલી અમારો આ 3rd ટાઈમ પાર્ટિસિપેશન છે એક્સપોમાં અને ઓવરઓલ અત્યાર સુધીનો જે રિવ્યૂ છે અમારા માટે બહુ સારો રહ્યો છે. અને આના પહેલાં પણ જે 3 એક્સપો કર્યા અમે લોકોએ એ એક્સપો કરતાં આ એક્સપોનું જે રિઝલ્ટ છે એ અમને ગઈકાલે ફર્સ્ટ ડે હતો અને આજે સેકન્ડ ડે છે. ફર્સ્ટ ડેમાં ક્રાઉડ ઓછો હતો પણ જે ક્રાઉડ આવ્યો ને એ જેન્યુન ક્રાઉડ હતો અને આજે બી લગભગ એવું લાગે છે કે આજે ને કાલે જે 2 દિવસ બાકી છે તો એ હિસાબે લગભગ અમારું જે અચીવમેન્ટ રિક્વાયરમેન્ટ છે એ અમે લોકો એડજસ્ટ કરી લઈશું. ભારત ગ્રોથ કરશે અને કરી રહ્યું છે. મેઇન વસ્તુ એ છે કે દરેક ભારતીય નાગરિક અત્યારે કોઈ બેસી રહેવા માટે બનેલું નથી. તો ખાસ કરીને જે લોકો એગ્રેસિવનેસ અને જે ગવર્મેન્ટનો સપોર્ટ છે અને જે ગુજરાત ગવર્મેન્ટની ખાસ પોલિસી જે છે એના હિસાબે મેક ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ છે અને આત્મનિર્ભર ભારતનું જે સ્વપ્ન છે એ લગભગ સાકાર થવા જઈ રહ્યું છે અને આવનારા 5 વર્ષમાં એ ઓલમોસ્ટ સાકાર થઈ જશે એટલું દેખાય છે. અને આવા રીતના એક્સપો હું હજી ઈચ્છું છું કે ભારતમાં તો થાય છે જ પણ વડોદરા માટે આ એક્સપો બહુ ઓછા થાય છે. તો હજી હવા એન્જિનિયરિંગ લેવલના મોટા એક્સપો જો વડોદરામાં કે નિયર બાય થાય તો આનો એડવાન્ટેજ આજુબાજુનો જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને જે લોકલ પબ્લિક છે એ લોકો માટે ઘણું બેનિફિટ મળતો રહેશે આનાથી. और मेरी कंपनी का नाम है अमित पाइप एंड स्टील प्राइवेट लिमिटेड और हमारा जो स्टॉल है वो हम APL अपोलो कंपनी के डिस्ट्रीब्यूटर है जो पाइप का इंडिया का सबसे बड़ा पाइप मैन्युफैक्चरिंग कंपनी है और हमने ये एनजी एक्सपो में स्टॉल रखा है और इसका रिस्पांस अच्छा मिल रहा है. लास्ट दिसंबर में भी हमने राजकोट में स्टॉल रखा था, वहाँ भी हमको रिस्पांस अच्छा मिला था. It's a Yaskawa 6-axis robot. We can use with MIG welding, spot welding, paint swap, pick and place, material handling. We can use both type in SPM machines और जैसा एप्लीकेशन वैसे रोबोट्स होते हैं और अपन बहुत सारी चीज़ें कर सकते हैं इनसे. અમે અહીંયા હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટ્સની એક્ઝિબિશન લઈને બેઠા છીએ. NK હાઇડ્રોલિક્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને અમારી કંપની છે. હાલમાં વટવાની અંદર અમદાવાદની અંદર અમારું કંપની ત્યાં સ્ટેબલ છે, સ્થાયી છે. હા, એક્ઝિબિશનનું અત્યારે રિસ્પોન્સ બહુ સારો થઈ રહ્યો છે અને સારા એવા કસ્ટમર, સારી એવી કંપનીઓ બધી અહીંયા વિઝિટ કરી રહી છે અમારા સ્ટોલ ઉપર અને રિસ્પોન્સ ખૂબ જ સારો છે એક્ઝિબિશનનો. હા, સતત આ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં એક્ઝિબિશન થઈ રહ્યા છે. ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી લેવલ પર સારો એવો ગ્રોથ કરી રહ્યો છે અને નવા પાર્ટિસિપન્ટ, નવા યંગસ્ટર્સ છે, નવી કંપનીઓ લઈને અત્યારે બેસી રહ્યા છે અને એમના માટે બિઝનેસનો ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે અત્યારે. અમે ફર્સ્ટ ટાઈમ એનજી એક્સપોમાં પાર્ટિસિપેટ કર્યું છે
બટ ક્રાઉડને જોતા અને જે વોક ઇન છે, જે કસ્ટમર્સ બેઝ અમને મળી રહ્યો છે, પોઝિટિવલી હું તમને કહું તો અમારા માટે બહુ જ સારું રિઝલ્ટ મળશે ઇન ફ્યુચર, અમને એવું લાગે છે. અને જે અરેન્જમેન્ટ છે, જે કહેવાય કે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીના રિલેટેડ જે સ્ટોલ્સ ને એ બધું છે, તો એ ઘણું સારું અરેન્જમેન્ટ છે. તો વિઝિટ કરવી એ બી અમારા માટે બી પૂરા સ્ટોલની વિઝિટ કરવી, પ્લસ જેટલા બી ડોમ છે અમે જાતે બી વિઝિટ કરી છે, અને કોઈ એવો સ્ટોલ અમને નથી લાગ્યો કે પર્ટિક્યુલરલી ઇન્ડસ્ટ્રીને રિલેટેડ ના હોય. દેટ્સ ગુડ. અમારી પ્રોડક્ટ અમે એબ્રેસિવ મટીરિયલમાં ડીલ કરીએ છીએ. પીજે એન્ટરપ્રાઇઝ એક સોલ ડિસ્ટ્રીબ્યુટર છે. અમારી પાસે 5 ડિસ્ટ્રીબ્યુટરશીપ છે: શેલ, ક્વેકર હાઉટન, ગ્રોસ, ટાયરોલાઇટ અને ઇવેક એલોઇસ. અને અમે અત્યારે જે સ્ટોલ કર્યો છે એ ટાયરોલાઇટ માટે કર્યો છે. એબ્રેસિવ મટીરિયલ છે. કંપની ઓસ્ટ્રિયાની કંપની છે, સ્વરોસ્કી ગ્રુપ ઓફ કંપની કહેવાય, જે ડાયમંડ્સ બનાવે છે, અને પ્રીમિયમ પ્રોડક્ટ છે. યસ. અને પ્રાઇસ રિલેટેડ ને બધું અમે સારી રીતે કમ્પીટ કરી પ્રોડક્ટ સારી માર્કેટમાં જાય, એ અમારો એમ છે. વડોદરા ખાતે આયોજિત એક્ઝિબિશનમાં ભાગ લેવા ગુજરાતના ખૂણે ખૂણેથી નાના મોટા ઉદ્યોગકારો અહીં પહોંચ્યા હતા અને તેઓએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો, કારણ કે પરિવહન સાધનોના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો સૌથી વધુ છે. રાજ્યમાં અમદાવાદ, સાણંદ, વડોદરા, હાલોલ અને રાજકોટમાં ઓટો ક્લસ્ટર સ્થાપાયા છે. એક્ઝિબિશનમાં આવેલા તમામે મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂક્યો હતો. જો કોઈ પણ પ્રોડક્ટ ભારતમાં બને છે તો તેનો સીધો લાભ ભારતની ઇકોનોમીને થાય છે તેવું સૌનું સ્પષ્ટપણે માનવું છે. વધુમાં ઉદ્યોગકારોનું એવું પણ કહેવું છે કે જો આ જ પ્રકારના આયોજન ગુજરાત બહાર પણ કરવામાં આવે તો ચોક્કસથી ગુજરાતના ઉદ્યોગકારોને ફાયદો થઈ શકે છે. વર્ષ 2024-25ના બજેટમાં આગામી 5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તથા વિવિધ સુવિધાઓના વિકાસ માટે 5 લાખ કરોડનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત થકી નાના મોટા તમામ ઉદ્યોગકારોને ભવિષ્યમાં લાભ ચોક્કસથી મળશે. વડોદરાથી અલ્પેશ સુથાર સાથે ગુજરાત ફર્સ્ટ, વડોદરા.